અહીંયા તમે જોવો કે ભાઈ આ લક્ષ્મી સાહેબ એક ભવૈયા જ હતા ને વ્યાસ. હવે એ લોહારા ગામની અંદર દાડા કર્મણ થયા વણકર જાતિમાં મેઘવાન. હવે એ ભવૈયા રમતા રમતા લક્ષ્મી સાહેબ લોહારા ગામની અંદર આવ્યા. લોહારા ગામની અંદર આવી અને એ સાંજે એનું જે કાંઈ ભવાઈ કરવાની હતી એ ભવાઈ મંડપ બંડપ ખોડે અને જોયું તો એના કૂતર ઘટ્યું. કૂતર હતું નહીં દેવા કરવા માટે કાકડા કરવા ત્યારે લાઈટ તો નથી. મસાલું કરી એના હાથવાળા એ રમતા. એટલે જોયું તો કૂતર નતું. તો એક દુકાનવાળાને પૂછ્યું તો કે ભાઈ દાડા ખરમણ છે ને એ વેજા વણવાનું કામ કરે છે કે હરિજન વાસની અંદર. તમે ન્યા જાઓ એટલે ન્યા મળી જાય. મેઘવાળા સમાજની અંદર. એટલે લક્ષ્મી સાહેબ હરિજન વાસની અંદર આવી અને પૂછતા પૂછતા દાડા કરમણના ઘેરે ગયા. તે કરમણ બાપા વેદા વણવાનું કામ ચાલુ હતું. એમ કે બાપા કરમણ બાપા છે ઘેરે તો કે હા બાપા કે અહીંયા અંદર વેદા વણું છું. કે કોણ છે તો કે ભાઈ હું લક્ષ્મી ભવાયો અને બાપા હુતર જોઈએ છે થોડું. એ તો કા બાપા બે કે અહીં બી આદર ભાવથી એને બે હેડ્યા. પછી એને પૂછ્યું કે ભાઈ લક્ષ્મી આ હુતરને તાર કરવું છે હું? તો કે બાપા અમાર ઓલા કાકડા છે ને લાઈટ તો નથી. લાઈટ એ સમયની અંદર હતી ને એટલે કે અમારા કૂતર ઘટ્યું છે કાકડા કરવામાં. કરમણ બાપાએ પૂછ્યું એટલે એને કે ભાઈ મસાલ કરવા માટે અમારે કૂતર જોઈએ છે ને કાકડા કરવા છે. તો કાંઈ વાંધો નહીં પણ કે લક્ષ્મી બાપા તું તારે લઈ જા અને મોજથી રમો. કપડકા બાપા તમે ત્યાં ભવાઈ જોવા આવજો. કે કરમણ બાપાએ કીધું કે ભાઈ આ વખતે નહીં ઓલી ફેર આવી ને તઈ હું આવીશ. પાછો આવ્યું ને તઈ હું આવીશ. એટલે એને રમત કરીને મહિનો 1.5 મહિનો 2 મહિના ત્યાં બીજા ગામમાં 2-4 રમતું કરી અને પાછા આવ્યા ત્યાં. કારણ કે એ રમત રમવા આવું ને એની બેનને કાપડામાં દેવાના હતા પૈસા. એટલે પાછા આવ્યા હતા ત્યાં. અને કરમણ બાપાને કહેવાય ગયા કે બાપા તમે આજ ભવાઈ જોવા આવજો અને આજે અમારા રમત કરવાનું. તો કે લક્ષ્મી આ કાયમ વેહ પહેરવો ને ઉતારવો એટલે કે તું એવો વેહ પહેરી લે કે પછી ઉતારવો જ નહીં. ઉતારવો જ પડે નહીં તારે. તો કે બાપા હું કાંઈ સમજો નહીં. એ બાપા ઈશ્વર ભજન કર બીજું રવા દે. કે આ કાયમ ઉતારવાન પહેરવાન એ હું કામ હોવું જોઈએ? એક જ બે પહેરી લે ને. ગામો ગામ રખડવું ભાટકવું. તો કે બાપા તો તમે જ મને સમજાવો. કરમણ બાપાને લક્ષ્મી સાહેબે કીધું કે બાપા તો મારી માથા હાથ તમે જ મેં કીધો ને એટલે મારે ક્યાંય જવું નહીં. હવે કરમણ બાપાએ એને માથા હાથ મૂક્યો ને કંઠી પહેરાવી અને તરત એને આ ભજન આમ જો પ્રાપ્ત થઈ ગયું હતું. કયું ભજન બોલ? કે વર્તાણે આજ આનંદ લીલા લહેર મારી બેની મન ભીતર સદગુરુ મળ્યા. ભજન મારી ઉભો રહ્યો 1 મિનિટ. હું 1-2 શબ્દ કહું છું પછી તમે પાછી વાણી આખી બોલ્યો. એટલે લખીરામ સાહેબ
ને જ્યારે કરમણ બાપાએ એમ કીધું કે ભાઈ લખીરામ કે આ આખી જિંદગી તારા આ પહેરવેશ પહેરા કરવો છે, આ ઉતારવો ને કાઢવો, ઉતારવો ને કાઢવો ને આમાં જ કે તું આખું તારું જીવન જાહે. એ જગતના પટમાં કાંઈક એવું પાત્ર ભજી બતાય, બરાબર? એટલે ઈ કે બાપા આજ ઈ કે હું છે ને એક પાત્ર એવું લેવાનો છું, ઈ કે તમે નાટક જોવા આવજો, બરાબર? અમારો ખેલ જોવા આવજો. આજ ઈ કે હું સ્ત્રી પાત્ર નહીં લઉં, બરાબર? એટલે તમે જોવા આવજો. એ કે તો કરમણ બાપા કે વાંધો નહીં ભાઈ, એ કે અમે આવીશું. એટલે રાત્રિનું એને નાટક નાખ્યું રામ માંડલી, અને પોતે બન્યા ભક્ત નરસિંહ મહેતા, બરાબર? એટલે પછી આખી રાત ખેલ આવેલો, સવારે ખેલ પૂરો થયો એટલે પછી લખીરામ સાહેબ એના એ પાત્ર એના બેનના ઘરે જાય છે. પછી એના બેનને જે કાંઈ રાતે જે કાંઈ 5 રૂપિયા ભેગા થયા એ બેનને વચન આપ્યું હતું, એટલે એને બેનને એને અર્પણ કર્યા. એટલે એની બેને કીધું કે ભાઈ એ કે હવે તો રવિ ઉગ્યો, હવે તો કે સવાર થઈ ગયો, હવે તારો આ વેહ તો ઉતારી નાખ, આ પાત્ર ઉતાર કર. તો કે બેન તું ક્યાં રવિની વાત કરીશું, આ ઉગ્યા રવિની વાત કરીશું? તો કે મને તો મારા ગુરુ મહારાજે એવી કૃપા કરી કે આવા તો એક રવિ નહીં, આવા તો અનંત રવિ મારા ઘટની માલપા ઉગ્યા. વાણી સર તો ભાઈ એને કીધું કે ભાઈ કોટિક ભાણ દલ ભીતર ઉગ્યા બેન, મેં આમાં ભૌમ સગળી ભાળે, સોનમંડળમાં મારો શ્યામ બિરાજે, મન ત્રિકુટીમાં લાગી ગઈ તાળી બેની, મને આજ ભીતર ગુરુ આવા મળ્યા છે, અને હવે મારે ભવાઈ પહેરવાની ક્યાં રહી? જે કે ને એ સદગુરુ છે એ મારા ભગવાન કહેતોય બરોબર ગણાય. અને અનંત ભાણ ઉગ્યા આ દેહ ની અંદર મેં જોયા. આ તો કેદુર નો ભટકાતો તો, પણ આ બાપો મળ્યા ને કરમણ બાપા, એટલે આમ જો મને બધું જ દેખાઈ ગયું. અને એમાં બેન તન નો સમજાય તો સાંભળ કે જો 52 તો આમાં બજારું 84 સોવટા, અને આમાં કંચન ના મેં મોલ નથી રહેતો કિના, એ મેલમાં તો મારા સદગુરુ બિરાજે, દોય કર જોડીને મેં આસન દીના હે મારી બેની, આજ મન ભીતર સદગુરુ આવા મળ્યા છે. અરે અરે, અને હવે મારે બેન આ કરવાનું થતું નથી. પછી એને કીધું કે ભાઈ એમે તને બેન નો સમજાતું હોય તો સાંભળ, એ ઘડી ના તો આમાં ઘડિયાળા વાગે છે, 36 રાગ છીની જરકત મોલ ને ધરુકે ધારિયા, ઝાલરી વાગે ઝીણી ઝીણી હે મારી બેની, કે મન ભીતર સદગુરુ મળ્યા. એ ઝાલરી આમાં ઝીણી ઝીણી વાગી જ રહી છે, અખંડ વાગી જ રહી છે, બંધ નથી ઘડી, ચાલુ ચાલુ છે દેહમાં. દેહમાં આ દેહની અંદર અખંડ વાગી રહી. છેલ્લી સોપાઈ ની અંદર ઈ કેવા લાગ્યા, પ્રેમ પુત્રી. ત્રીજી સોપાઈ ની અંદર કે પ્રેમ પુતળી છે સિંહાસન સોંપતી, એ આને મેં 99 માં નિરખી. પુતળી કોને કીધું? પ્રેમ પુતળી. પ્રેમ પુતળી કે છે સિંહાસન સોંપતી, આને મેં 99 માં નિરખી. અંગના ઓશિકાન પ્રેમના પાથરના, જો ભાઈ પ્રેમ ને પેલા લીધો છો હારો હારે દે, પ્રેમ વિના ભક્તિ ભાવ નહીં. ભક્તિ અને મનથી એને નિરખીને હાસો પ્રેમ જોઈ. હા, સતનામનો સતાર. પછી એને કીધું ભાઈ સત્ય નામનો મેં સતાર લીધો. સત્ય એટલે આપણને જે ગુરુ મહારાજે નામ આપ્યું એ સત્ય, સત્ય નામ. હા એનું સત્ય ખોળવા ક્યાંય નીકળતા નહીં ભાઈ. જે ગુરુ મહારાજે આપણને નામ આપ્યું છે સત્ય નામ, એ સત્ય નામ જ છે.
સત્ય નામનો સતાર લઈને મેં ગુણ તખત પર જઈ ગાયો વાહ. કર્મણ શરણે લખી રામ બોલ્યા મને ગુરુજીએ ગુપત પ્યાલો પાયો તો બેની મને આવા ભીતર મને બેને આવા ભીતર સદગુરુ મળ્યા છે અને હવે મારે ભવાઈ કરવાની થાતી નથી. નથી સદગુરુદેવ જય. વાહ ભાઈ વાહ.